નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। અબડાસા તાલુકાના મોટીપેર અને હોથીઆઈ ખાતે સાંધી સિમેન્ટ વિસ્તરણ અંગેની લોક સુનાવણી યોજવામાં આવી હતી। ક્લિકર અને સિમેન્ટ પ્રોજેક્ટના પ્લાન્ટ અંગેની લોક સુનાવણી યોજાઈ, પરંતુ સ્થાનિકોની રોજગારી અને સુખાકારી માટે શું તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે। સ્થાનિક અસરગ્રસ્ત લોકોની હાલતો તપાસ કરતા કફોડી ચડાઈ આવેલ સ્થાનિક લોકોને પૂછતા તેમણે જણાવ્યું કે 8 કલાકની ડ્યુટી સામે માત્ર 230 રૂપિયા જ હાજરી આપવામાં આવે છે અને અસરગ્રસ્ત ગામોને JCSR ફંડમાંથી જે વિકાસના કામો થવા જોઈએ તે માત્ર કાગળો ઉપર જ છે। અસરગ્રસ્ત લોકોને નથી રોડ રસ્તાઓની સુવિધાઓ મળતી કે નથી શિક્ષણની સુવિધાઓ મળતી કે નથી સારવાર હોસ્પિટલ કે અવર જવર માટે સાધનોની વ્યવસ્થા અને વિકાસના ના માત્ર કચ્છની ધીંગી ધરા વેચવામાં આવી રહી છે અને ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યા છે અને પશુધન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને પર્યાવરણને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે। કંપનીમાંથી ઉડતી ડસ્ટ રજકણોના લીધે અસરગ્રસ્ત લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને મોટી બીમારીઓના ચપેટમાં પણ આવી રહ્યા છે, ત્યારે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? ખાસ કરીને આ સરકારની મોટી પોલિસી કે વિરોધ કરવામાં આવે તો પોલીસને આગળ કરવું તે પણ ત્યાં જોવા મળી રહ્યું છે। અસરગ્રસ્ત લોકોને પોતાની રજૂઆત કરવી હોય તો પણ વિચારવું પડે। ખાસ કરીને કચ્છ તો હવે જાણે અંદાણી ગ્રુપે વેચતો જ લઈ દીધો હોય તેવો વર્તન કચ્છની ખમીરવંતી પ્રજા સામે કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર ભરત ઠાકોર, સિનોર સમાચાર ન્યૂઝ, અબડાસા, કચ્છ। રબારી ભાવનાબેન પહેલા હતા સાંગી ને હવે આવી છે અડાણી। એમાં તો મજૂરી નથી લગાવતા ને નથી આપતા સરખી મજૂરી। 200 રૂપિયામાં શું થાય? આજ 5000 માં તમે તમારા બચ્ચાનું પાલન પોષણ કરો મહિનામાં, તો અમે કહેશું કે હા ધન્ય છે તમને। અમે અહીંયા કરીએ છીએ 5000 માં પૂરવા, 5000 માં પૂરવા કેમ થાય? અમે અમારા બચ્ચાનું કરીએ છીએ કે આ ડસ્ટ ઉડે છે એનું કઈ નથી કરતા। નથી ગામમાં ગટર લાઈન, નથી કોઈ સારી સ્કૂલ, નથી અમારા ગામમાં હોસ્પિટલ, નથી સારા રોડ જ્યાંથી અમે જલ્દીથી દવાખાને પહોંચી શકીએ એવી કોઈ વ્યવસ્થા જ નથી। ને મેન અમારા ગાયોનો ચરો પણ નથી અહીંયા કે આજુબાજુ, તો એ લોકો અમારી પાસે જમીન તો છે નહીં પણ નથી ગાયોની કોઈ વ્યવસ્થા, ચરોચાર છે કે એ બધું ઈ પણ કઈ નથી। તો એ લોકોને જોવું ખપે નથી। અમે કોઈ નવી મજૂરી લગાડતા બી નથી। નવી મજૂરી એ લોકો એમ નથી સમજતા કે અહીંયા 400 ઘરની વસ્તી છે, એમાં 200 ઘર હાલો બરોબર છે, પણ બાકીના 200 ઘર ગરીબ ક્યાં જશે? એ લોકો એમ વિચારતા નથી કે આ 200 ઘરનું ક્યાં જશે? અમે તો ગામના છીએ તો પછી ગામમાં જ રહેશું ને। તે લોકોને નવા મજૂર તો લગાડવા જોઈએ ને, તે પણ એ લોકો નથી લગાડતા। અમે રાહ જોઈ 5 થી 6 મહિના થયા, અમે એ લોકોની રાહ જોઈએ છીએ આજ મજૂર લગાવશે, આજ લગાવશે, પણ એ લોકો લગાડતા જ નથી નવા મજૂર। ભલે મોટા છે એ લોકોને ઉતારી નાખે તો એની બદલી અમને નનકાઓને તો લગાડે, તે બી નથી લગાડતા, મજૂરી નથી લગાડતા। અમારી તો બહુ રજૂઆત છે, કઈ રજૂઆત સાંભળી નથી। અમારે મેન રોજગારની રજૂઆત છે। રોજગાર 230 રૂપિયા મજૂરી આપે છે, ડ્રાઈવરને 10,000 પગાર આપે છે। 17-18 વર્ષથી કામ કરીએ, કઈ સુવિધા નથી। ના સ્કૂલ મળી, ના દવાખાનું મળ્યું, કઈ નહીં। અડાણી પહેલે સાંગી હતી, હવે અડાણી ફાઉન્ડેશન। અમારે 232 પહેલા હતા, એવા બધા બુજુર્ગ મરી ગયા એટલે પહેલે અમારો લિખિત હતો કે તમને અદલી બદલીમાં રાખશું, એનો વારસદાર રાખશું, એમાં કોઈ રાખ્યા આવતો નથી। કરવા જાય જકો ફરિયાદ કરવા જાય એને પોલીસ કેસ કરી નાખે। પોલીસ પહેલે સાંગી બેરી પોલીસ પહોંચી આવતી, તમે બહુ દાદાગીરી કરો છો, એમ કરો છો, તેમ કરો છો। મારું નામ मीणाबेन है, हम जाड़वाना तो घणी है, दसट खावे है कंपनी रे कोई काम में पूछाय नहीं करतो, कंपनी तरफ नहीं, मजूर बदा घरे बैठा है इने कोई पूछा नहीं करतो। 230 मांथी हूँ थाय आज मजूरी 230 आपे है, पहला हती सांगी ने हवे आवी अडाणी, तो एमा कोई पूछा नहीं कर्या वारो, काई नहीं कर्यो, नहीं कोई गटर लाइन, नहीं कोई गायों नो चरो, नहीं कोई पानी व्यवस्था। ई तो वरहा तो पानी आवे है मेस में, ई आखो गाम पीए है पानी, एमा हूँ अमर सुविधा कीधी है? काई नहीं। पछी 10 खाई खाई अमर अर्धा माणस मरी गया है।